મહત્વના સમાચાર ઉપર નજર કરીશું। ગોંડલ માર્કેટયાર્ડ જ્યાં ચાઇનાનું લસણ આવતા હડકંપ મચી ગયો। ભારતમાં ચાઇનાના લસણ ઉપર પ્રતિબંધ છે, તેમ છતાં 600 કિલો જેટલું લસણ આવતા વેપારીઓએ વિરોધ કર્યો। ઘટનાની જાણ થતાં યાર્ડના ચેરમેન સહિતના હોદ્દેદારો દોડી આવ્યા। કોનું છે આ લસણ, કોણે મગાવ્યું તેની તપાસ શરૂ કરાઈ। આ મામલે યાર્ડના હોદ્દેદારો રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરશે। પ્રતિબંધિત ચાઇનીઝ લસણથી થઈ જજો સાવધાન। પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો 600 કિલોનો જથ્થો ગોંડલ માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યો છે। એક રીતે જોવા જઈએ તો યાર્ડમાં ચાઇનીઝ લસણ ઘુસાડવાનો પ્રયાસ થયો છે। 600 કિલો ચાઇનીઝ લસણ પકડાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। માર્કેટ યાર્ડ હવે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવશે। અલ્તાફ નામના શખ્સ પર ચાઇનીઝ લસણ ઘુસાડવાના પ્રયાસનો આરોપ લાગ્યો છે। પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ગુજરાત સુધી પહોંચ્યું કેવી રીતે તેને લઈને પણ તપાસ કરવામાં આવે તેવી માંગ વેપારીઓએ કરી છે। કૃષિ વિભાગ ચાઇનીઝ લસણના જથ્થાની તપાસ કરે તેવી માંગ તેમના તરફથી કરવામાં આવી છે। હલકી ગુણવત્તાવાળું હોય છે પણ ખૂબ સસ્તું હોય છે ચાઇનીઝ લસણ। ભારતના ખેડૂતોને નુકસાન ન જાય તે માટે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે। જો ચાઇનીઝ લસણ ગુજરાતમાં આવશે તો તેનો ગેરફાયદો જેનું નુકસાન ગુજરાતના ખેડૂતોને સહન કરવું પડશે। ચાઇનીઝ લસણની પરખ માટે સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો પણ છે। પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો 600 કિલોનો જથ્થો ગોંડલ માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યો છે। ખૂબ હલકી ગુણવત્તાનું હોય છે આ લસણ અને પ્રમાણમાં સસ્તું હોય છે। જો આ લસણ ભારતમાં આવે તો ભારતના લસણના ખેડૂતોને નુકસાન થઈ શકે તેમ છે અને એટલે જ આવા લસણ ઉપર ચાઇનીઝ લસણ ઉપર સરકાર તરફથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। આ લસણનો જથ્થો ગોંડલ માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યો છે, જેને લઈને હવે તપાસ થાય તેવી માંગ ખેડૂતો અને વેપારીઓ કરી રહ્યા છે। યાર્ડ સત્તાધીશો આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવશે અને પોલીસ ફરિયાદ નોંધાવીને કાયદાકીય રીતે આની તપાસ થાય તેવી માંગ સત્તાધીશોની છે। તો ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણનો જથ્થો પહોંચતા જ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આખરે આ માલ મગાવ્યો છે કોણે। ગોંડલ એપીએમસીના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। ધર્મેન્દ્રસિંહજી, જાણવા મળ્યું છે કે કોણે આ જથ્થો મગાવ્યો છે અને હવે શું કાર્યવાહી કરવામાં આવશે? ઉપલેટાના ભાઈ નામના શખ્સે આમ જથ્થો મગાવેલો હોય અને આ ગોંડલ યાર્ડમાં ઉતારેલો હોય। વેપારીને જાણ થતા વેપારીના સત્તાધીશોને જાણ કરી અને સત્તાધીશોને જાણ કરતા અમે જે આવેલા અને ચાઇનીઝ લસણનો જથ્થો યાર્ડના ગોડાઉનમાં અત્યારે રાખી દેવામાં આવેલો છે અને અત્યારે એફઆઈઆર કરવા તજવીજ હાથ ધરી છે ગોંડલ માર્કેટ યાર્ડ। શું માંગ છે વેપારી ખેડૂતો એસોસિએશનની? વેપારીઓની માંગ એવી છે, આ ચાઇનીઝ લસણ ઇન્ડિયાની અંદર બેન્ડ હોય, જો આ લસણ અહીંયા આવવા માંડે તો ખેડૂતને માલ લસણનો ભાવમાં નુકસાની આવે અને વેપારીઓની માંગ છે કે અહીંયા ચાઇનીઝ લસણ ન આવવું એટલે ખેડૂતોને અને વેપારીઓને માર ન પડે તે માટે ઉપર ગૃહમંત્રી સાહેબને, મુખ્યમંત્રી સાહેબને આ લેટર લખી અને સાંસદ સભ્યના લેટર ઉપર જાણ કરવામાં આવી છે કે ચાઇનીઝ લસણ બેન્ડ હોય તો કેવી રીતે અહીંયા આવવામાં આવે। આભાર ધર્મેન્દ્રસિંહજી, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। પૂર્વ સંયુક્ત ખેતી નિયામક મધુભાઈ ધોરાજી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। મધુભાઈ, ચાઇનીઝ લસણનો જથ્થો 600 કિલોનો જથ્થો ગોંડલ માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યો, પણ ખબર કેવી રીતે પડે કે આ ચાઇનીઝ લસણ છે? આપણું લસણ અને ચાઇનીઝ લસણ એ બંને વચ્ચેનો તફાવત શું અને પ્રતિબંધિત કેમ છે આ ચાઇનીઝ લસણ? હવે આ પ્રશ્ન આયાત અને નિકાસ માટેના જે છે ને એ પ્રશ્નો છે। આપણે ત્યાં જે ખાસ કરીને જે છે ને બે રીતે પ્રતિબંધ કરવામાં આવતો હોય છે। જે કોઈ આયાત કરતા હોય છે તો આયાત માટે પ્રતિબંધ ઘણી બે માટે કરતા હોય છે। એક તો જે તે દેશની અંદર રોગ અને જીવાત આવેલો હોય તો એ સમયે જે ત્યાંથી જે કોઈ વેરાયટી આવતી હોય તો એ રોગ આપણા દેશની અંદર આવે નહીં, એટલા માટે ત્યાંનો જથ્થો આપણે લાવી શકતા નથી। એટલે આ એક પર્પઝ હોય છે। બીજો પર્પઝ કે આપણે ત્યાં પુષ્કળ ઉત્પાદન હોય અને એ ઉત્પાદનના ખેડૂતોને વ્યાજબી ભાવ મળી રહે અને જો બહારથી જો સસ્તું આયાત કરીને અને આપણા માર્કેટની અંદર જો ઠાલવવામાં આવે
તો આપણા ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ મળી શકતા છે. એટલે આ રીતે આનો પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આમાં ખાસ કરીને વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે એવી છે કે અત્યારે એપેડા જે છે ને આયાત અને નિકાસનો કંટ્રોલ અત્યારે ખાસ કરીને એપેડા મારફત થતો હોય છે. એટલે આ એપેડા જે છે, જો એપેડાએ જો પરવાનગી આપી હોય તો એ ચીનથી આયાત એ થયેલો છે. પરંતુ જનરલી અત્યારે આપણા ત્યાં લસણના ભાવ એ સ્ટેબલ થયેલા હોય અને વ્યાજબી ભાવ મળતા અને ઉત્પાદન પણ પૂરતું હોય ત્યારે એ આયાતના જે છે ને એ નિકાસ આયાત માટે એ પ્રતિબંધિત એ થયેલો છે. હવે આ ચીનનો છે જથ્થો છે, હવે એના જેવી જાત છે એ કેમ ખબર પડે? હા, આપણું જે મસાલા સંશોધન કેન્દ્ર છે, રાષ્ટ્રીય મસાલા સંશોધન કેન્દ્ર હોય, તો આ મસાલા સંશોધન કેન્દ્ર એ કોઈ પણ દેશની અંદરથી એના સંશોધન પર્પઝ માટે એ કોઈ પણ વેરાયટી એ લાવી શકતા હોય છે. થોડા જથ્થામાં સંશોધન માટે લાવી શકતા હોય છે અને આ જથ્થામાં જો આ જાતો જે સારી લાગે તો આપણા જે મસાલા સંશોધન કેન્દ્ર છે એને વધારે પ્રોડક્શન કરી અને ખેડૂતો માટે જે છે ને એ ડિસ્ટ્રીબ્યુટર વિતરણ કરતા હોય છે, જેથી કરી એ આ જાતો આપણા દેશની અંદર વધારે ઉત્પાદન આપી શકે. એટલે આપણે કહીએ કે ચાઇનીઝ છે, પણ ચાઇનીઝ જાતો જ આપણા દેશની અંદર આપણા સંશોધન કેન્દ્રમાં લાવ્યા હોય અને ત્યાંથી જો સારી જાતો લાગતી હોય તો ત્યાંથી એ ઉત્પાદન કરી અને ખેડૂતોને વિતરણ કર્યું અને એનું ઉત્પાદન થયેલું હોય તો એ પણ એ હોઈ શકે. આભાર મધુભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો ચાઇનીઝ લસણ અને ભારતમાં જે પકવતા હોય છે ખેડૂતો, એ લસણમાં ડિફરન્સ શું છે એ મધુભાઈએ જણાવ્યું. પણ ચાઇનીઝ લસણ જે ચાઇનામાં ઉત્પાદન થાય છે અને એ અનેક બીમારીઓ ચાઇનાથી લઈને અહીંયા આવતું હોય છે. ચાઇનીઝ લસણની કળીની સાઈઝ મોટી હોય છે, ઉપરથી સફેદ દેખાય છે અને કળી ગુલાબી અને કાળા રંગની હોય છે, જેના ઉપરથી ખબર પડે કે આ ચાઇનીઝ લસણ છે. હલકી ગુણવત્તાનું હોય છે, સસ્તું હોય છે. બીમારીઓ અનેક થાય છે આ લસણના કારણે. માર્કેટ યાર્ડમાં 600 કિલોનો જથ્થો ચાઇનીઝ લસણનો આવ્યો છે. હવે આ સમગ્ર મામલે તપાસ થાય તે જરૂરી છે. ચાઇનીઝ લસણને લઈને ભારતીય કિસાન સંઘે માંગ કરી છે. ચાઇનીઝ લસણનો જથ્થો જપ્ત કરવાની ભારતીય કિસાન સંઘની માંગ છે અને કિસાન સંઘનું કહેવું છે કે સરકાર તાત્કાલિક વૈજ્ઞાનિક ઢબે લસણની તપાસ કરાવે. માનવ શરીર ઉપર ચાઇનીઝ લસણની અસરોની તપાસ થવી જોઈએ. ચાઇનીઝ લસણનું બિયારણ કે લસણ ક્યાંથી આવ્યું તેની તપાસ થવી જરૂરી છે. ખેડૂત કાયદાકીય પ્રક્રિયામાં ન ફસાય તેવી કાર્યવાહી સરકાર તરફથી થાય તેવી માંગ ભારતીય કિસાન સંઘ તરફથી કરવામાં આવી છે. ભારતીય કિસાન સંઘના આર.કે. પટેલે જથ્થાને સીઝ કરવાની માંગ કરી અને વૈજ્ઞાનિક ઢબે આ લસણના જથ્થાની તપાસ કરવામાં આવે તેવું કહ્યું. માનવ શરીર ઉપર આ લસણની અસર અંગે પણ તપાસ થાય. ચાઇનીઝ લસણનું બિયારણ કે લસણ ક્યાંથી આવ્યું તેની તપાસ થાય તેવી માંગ ભારતીય કિસાન સંઘ તરફથી કરવામાં આવી. આ બિયારણનું એવી કોઈ એના તારણો એનો અભ્યાસ કર્યા સિવાય સીધું બજારની અંદર આવી ગયું છે. એટલે ભારતીય કિસાન સંઘ આ બિયારણના લાભાલાભો જ્યાં સુધી ના થાય, માનવ શરીર ઉપર એની શું અસર અને આડઅસર ઉત્પન્ન થશે એનું જ્યાં સુધી પાક્કું પ્રોક્યોરમેન્ટ ના થાય ત્યાં સુધી આવું લસણ હોય કે કોઈ પણ પાક હોય, જીએમ પાક, એનું વાવવાની મંજૂરી અથવા બિયારણ ઉત્પન્ન કરવાની અથવા બિયારણ ઇમ્પોર્ટ કરવાની મંજૂરી સરકારે ના જ દેવી જોઈએ એવી ભૂતકાળમાં પણ માગણી રજૂ કરી હતી ને આજે પણ આપણા માધ્યમથી કહું છું કે આ બિયારણની પૂરતા પ્રમાણની અંદર તપાસ થવી જોઈએ, જેથી કરીને એની આડઅસરો જો માનવ શરીર ઉપર થવાની હોય તો આપણે એને રોકી શકાય.